મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દ્વારકા દેવું દ્વારકામાં ફૂલ વરસાદની આગાહીના દરિયાનો નજારો જોઈ શકો છો। અત્યારે પાણી ઉતરેલ છે। અહીંયા સામને તમને ભરતેશ્વર મહાદેવનું ટેમ્પલ પર દેખાડો આવશે, જોઈ શકો છો। અહીંયા આગળ જઈએ સનસેટ દ્વારકા, વहाँ लाइट हाउस बने मारो अवाज આવતો હશે નહીં આવે કેમ કે પવન ફૂલ છે, જોઈ શકો છો તમે। ભાઈ સાવ ફૂલ પવન આવે છે ગાઈસ, ખબર ને મારો અવાજ આવતો હશે નહીં આવતો હોય। નજારો જોવો તમે ખાલી। અહીંયા આપણે ઓલી બાજુ જઈશું, ભરતેશ્વર મહાદેવના મંદિર બાજુ પર જઈશું, તમે જોઈ શકો છો। આપણે છે ને થોડા ઓલી બાજુ જઈએ છીએ, આ જોઈ શકો છો તમે। આપણે થોડા નીચે આવી ગયા છે। અત્યારે પાણી થોડુંક ઉતરેલી એટલે તમને વધારે મોજો નહીં દેખાતો, એ બધા તમે જોઈ શકો છો। ફૂલમાં ફૂલ વાવાઝોડું જેવું છે, વાતાવરણ બહુ ખરાબ છે, જોઈ શકો છો। આ છે સનસેટ પોઈન્ટ દ્વારકા, સનસેટ પોઈન્ટ દ્વારકા। तो आज જોઈ શકો છો તમે। वहाँ से આવ્યા છે, वहाँ से આપણે અહીંયા આવ્યા છે, ઠીક છે। આ જો તમે, હું વहाँ ના જઈ શકું કેમ કે અહીંયા જઈ શકો તમે। આ ચટ્ટાન છે, આ ગમે ત્યાં નીચે પડી શકે છે, આમાં જોખમ જેવું કામ છે, તો હું અહીંયા નથી જઈ શકું। જઈ શકો છો બાકી વિચારો, તમે પણ આવો આ બાજુ દ્વારકા બાજુ તો એ ધ્યાન રાખજો, અહીંયા ના જતા આ બાજુ। આવા માહોલમાં કોઈ દી નહીં યાર, તમને દેખાડી દઉં અહીંયા છે ને રખડ છે, આ બાજુ જવાની મને સાવધાન, સોરી વहाँ રખડ છે, ઓલો બોટ છે ને રાઈટ બાઇક બધા કરે છે। અત્યારે પબ્લિક તો છે, ભરતેશ્વર મહાદેવના મંદિર આગળ પબ્લિક જો તમે, આ પબ્લિક જો તમે, કોઈ પબ્લિક છે ને। વરસાદ ચાલુ થઈ ગયો છે ફરી છે, તમે જોઈ શકો છો। વાતાવરણ એકદમ ખતરનાક થઈ ગયું, દરિયામાં એક પણ બોટ નહીં દેખાય તમને, કારણ કે વાતાવરણ એવું છે। ઊંટની સવારી પણ થાય છે, ઊંટની સવારી જઈ શકો છો તમે। આ જો વરસાદ થઈ ગયો, ખતરનાક માહોલ થઈ ગયો છે। સૂચના તમે એક વિડીયો પોઝ કરીને પડી લેજો। આ બાજુ જવાની મનાઈ છે કેમ કે આ નીચે પડી શકે છે, વहाँ પડેલ છે, જઈ શકો છો તમે। તો આપણે છે ને આ બાજુ જવાનું જ નહીં, જ્યારે આપણે મનાઈ કરેલ છે ત્યાં સરકારે, તો આપણે એ બાજુ જવાનું શું કામ? તો રૂલ્સ અમુક ટાઈમે ફોલો કરવું ફરજિયાત છે। આ જો તમે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, મોજા આપી જો તમે પ્લેટ આવી જાય છે। સારું લાગતું હોય ને વિડીયો લાઈક કરી દેજો, વિડીયો સારું લાગે વિડીયો લાઈક કરી દેજો। આ જો તમે ભરતેશ્વર મહાદેવ, અહીંયા પાણી બહુ દે, તમે જોઈ શકો મોજા આવે છે।
અહીંયા ઊંટની સવારી થાય છે. यहाँ पर सूचना रखा है, તમે જોઈ શકો છો. આપણે છે સાવ દરિયામાં જવાનું નાહવાની આ સખ્ત મનાઈ છે. આ જોઈ શકો છો તમે. બરાબર મહાદેવ દો ટેમ્પલ છે. જ્યારે પાણી ખુલે તો અહીંયા પર પાણી વહી જાય રોડ ઉપર. પાણી છે ને અહીંયા પર આવી જાય ઉપર, જ્યારે પાણી ખુલે જ નહીં ત્યારે. જોઈ શકો છો ત્યાં દિવાલ પર પડી ગઈ છે. જો પાણીના હિસાબે પાણી ઝાપટ આવે અહીંયા તો આ દિવાલ પર પડી ગઈ છે. તમે જોઈ શકો છો આ દિવાલ પડી ગઈ છે. અત્યારે પાણી ઓછું છે, બાકી ત્યાં ઊભો ના રહેવાય આપણાથી, એટલો પાણી આવે અહીંયા. આ તમે જોઈ શકો છો. આવું જોઈ શકો છો રેર મોજા, મતલબ તમે શું કહો જોઈ શકો છો. કોઈ માહોલ બની રહ્યો છે અહીંયા વરસાદનો. દરિયો ગાંડો તૂલ થઈ ગયો છે, જોઈ શકો છો. જો તમને આ ચેતનની વાત કરતો જોઈ શકો તમે. એક મિનિટ કેમેરો સાફ કરી લો, વરસાદના હિસાબે કેમેરો દીખ આપો. આ તો તમે જોઈ શકો છો સામે ચટ્ટાન જાગે છે. આ ચટ્ટાન જો આવી રીતના પડી જાય છે એટલે અહીંયા જવાનું મનાય છે. ઓ ભાઈ આ જોઈ શકો ભરકેશ્વર મહાદેવનું ટેમ્પલ આપણે પહોંચી ગયા છે. વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે. પબ્લિક જોઈ શકો છો. આમ કહો તમે ભાઈ, તમને જ્યારે પણ મજા આવતી આ વિડીયોમાં એક તો બને છે. તો તમે જોયું અમે આપણે દરિયા આગળ ગયા, કેટલો ગાંડો શું થયો છે. હવે આપણે જશું આગળ, તો વિડીયો બની રહ્યો અને વિડીયો ના લાઈક કરી